જૂનાગઢના માંગરોળ ખાતે પોલીસ વિભાગ અને શહેરીજનોના સહયોગ દ્વારા માનવતાની મહેક નામે સોપાન શરૂ કરવામાં આવ્યું છે। જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ધારાસભ્ય ભગવાનશ્રી કરગઠિયા તેમજ મામા સરકારના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ તકે સામાજિક રાજકીય આગેવાનો, હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। લોક ઉપયોગી માનવતાની મહેકમાં શહેરીજનો દ્વારા પોતાની બિનજરૂરી ચીજ વસ્તુઓ જેવા કે કપડાં, ચપ્પલ, બૂટ, ચોપડાઓ, બાળકોના રમકડા જેવી સામગ્રી તેમજ પ્રસંગો તેમજ તહેવારોમાં ખાવા પીવાની સામગ્રી રાખી શકાશે, જેથી જરૂરિયાતમંદો આવી પોતાની ઉપયોગિતા પૂર્ણ કરી શકે। આ માનવતાની મહેકનું વ્યવસ્થા રૂપે સંચાલન પોલીસ વિભાગ કરશે, તેમ પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું છે। નવરાત્રીમાં જૂનાગઢ શહેર ખાતે માનવતાની મહેક જરૂરિયાતમંદો પોતાની ચીજ વસ્તુઓ સન્માનપૂર્વક લઈ શકે અને જેમની પાસે સક્ષમ છે એવા લોકો ત્યાં વસ્તુ મૂકી શકે, આવા એક સંકલ્પના આજે માંગરોળમાં સાકાર થઈ। આ વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રીની તથા આદરણીય મામા સરકારશ્રી ને સાકાર કરવા માટે જેમનો સહયોગ રહ્યો છે એવા દાસારામ બિલ્ડર્સના ભાઈ શ્રી અરવિંદભાઈ અને સમગ્ર માંગરોળની જનતાની ઉપસ્થિતિમાં